એક તરફ મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા હતા તો બીજી તરફ જે ધોરણ અને 10-12ની પૂરક પરીક્ષા છે તે ચાલી રહી છે અને આ મેઘરાજાને લઈને કેટલાક વિદ્યાર્થીઓ છે તે પરીક્ષા સ્થળ સુધી પહોંચી નથી શક્યા અને તેની પૂરક પરીક્ષા છે તે પણ તેઓ દઈ નથી શક્યા અને તેને લઈને જ ગુજરાત રાજ્ય સરકાર દ્વારા એક નિર્ણય લેવામાં આવ્યો છે અને નિર્ણય લેતા જ જે ગુજરાતના શિક્ષણ મંત્રી છે તેમણે કહ્યું કે વિદ્યાર્થી છે તે પોતાની પરીક્ષાની જે તૈયારી છે તે ચાલુ રાખે, તે તેની મહેનતમાં લાગ્યા રહે, અમે તેના માટે કાર્ય હાથ ધરીશું અને તેમને અમે ફરી વખત પરીક્ષા આપવાનો મોકો આપીશું। શું છે વાત અને શું કહ્યું છે શિક્ષણ મંત્રીએ, વિગતે ચર્ચા કરીએ। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, નવજીવન ન્યૂઝ સાથે હું છું અમીષા। હાલમાં ચોમાસાની શરૂઆત થઈ ગઈ છે અને ઠેર ઠેર વરસાદ વરસી રહ્યો છે અને અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા છે। હાલમાં ચોમાસાને 16% જેટલો વરસાદ વરસી રહ્યો છે। સુરત જેવા વિસ્તારો તો પાણીમાં અનહદ ગરકાવ થઈ ગયા છે, છેક ગળા અને ડોક સુધી પાણી આવી ગયા છે। તેવા જ સમયે જે ધોરણ 10 અને 12ની પૂરક પરીક્ષા છે તે ચાલી રહી છે, પરંતુ જે આવી સ્થિતિ વરસાદની સ્થિતિમાં કેટલાક વિદ્યાર્થીઓ છે તે પરીક્ષા કેન્દ્ર સુધી પહોંચી નથી શક્યા અને તેમની પરીક્ષા રહી ગઈ છે। અને આ વાત જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ગુજરાતના શિક્ષણ મંત્રી જે પ્રફુલ્લ પાનસેરિયા છે તેમના સુધી પહોંચે છે અને તેમના દ્વારા એક નિર્ણય લેવામાં આવ્યો છે કે જે ધોરણ અને 10-12ની પૂરક પરીક્ષા છે તેમાં વિદ્યાર્થીઓ નથી આવી શક્યા, તે વિદ્યાર્થીઓ પોતાની મહેનત ચાલુ રાખે, અમે તેમને ફરી વખત પરીક્ષા આપવાનો મોકો આપીશું। શું કહે રહ્યા છે ગુજરાત રાજ્યના શિક્ષણ મંત્રી પ્રફુલ્લ પાનસેરિયા, તમે તેને પણ સાંભળી લો। સમગ્ર ગુજરાતમાં મુશળધાર વરસાદ વરસી રહ્યો છે। કેટલાય શહેરોમાં 10-10, 12-12 ઇંચ વરસાદ 24 કલાકમાં પડ્યો છે ને તમામ રોડ ઉપર પાણી ભરાયેલા છે। યાતાયાત સંપૂર્ણ બંધ છે। ત્યારે અમારી 10મા અને 12મા ધોરણની પૂરક પરીક્ષા બોર્ડની ચાલી રહી છે। મને ઘણા વિદ્યાર્થીઓના અને વાલીઓના ફોન આવ્યા જેઓ પરીક્ષા સ્થળે પહોંચી શક્યા નથી પૂરા ગુજરાતની અનેક શહેર અને તાલુકામાં। આદરણીય મુખ્યમંત્રી શ્રીના માર્ગદર્શન પછી બોર્ડ દ્વારા યાની કે શિક્ષણ વિભાગ દ્વારા અમે નક્કી કરવામાં આવ્યું છે પરીક્ષા પૂર્ણ થતાં જે વિદ્યાર્થીઓએ એક્ઝામ આપી છે તો રનિંગ રહેશે, એક્ઝામ એ જ ટાઈમ ટેબલ પર શરૂ છે। જે વિદ્યાર્થીઓ પહોંચી નથી શક્યા આજે અને કાલે 2 દિવસમાં, એમના માટે પરીક્ષા પૂર્ણ થતાં પછી જે વંચિત વિદ્યાર્થીઓ 10 અને 12માં છે એના માટે ફરી વખત પાછી બોર્ડ દ્વારા અમે પરીક્ષા લેશું। માટે 10મા અને 12મા ધોરણના દરેક દીકરા દીકરીઓ તમે ટેન્શન નહીં લેતા, તમારા માટે સરકારે સ્પેશિયલ વ્યવસ્થા બીજી વાર કરવામાં આવી છે। કારણ કે આટલા બધા વરસાદની અંદર ઘણી સ્કૂલ સુધી પહોંચવાનું નામુમકિન હતું, પહોંચી શકાય એવી સ્થિતિ પણ ન હતી। એ બધી જ બાબતો ધ્યાને લઈ વિદ્યાર્થીઓના હિત માટે સરકાર દ્વારા બોર્ડ દ્વારા ફરી વખત વંચિત થયેલા વિદ્યાર્થીઓ જે 1 કે 2 પેપર છૂટ્યા છે એ ફરી વખત પૂરક પરીક્ષા લેવા માટે આદરણીય મુખ્યમંત્રી શ્રીના માર્ગદર્શન નીચે બોર્ડ દ્વારા નિર્ણય કરવામાં આવશે। તો આ હતા ગુજરાતના શિક્ષણ મંત્રી પ્રફુલ્લ પાનસેરિયા, તમે તેને પણ સાંભળ્યા અને તેમણે કહ્યું છે કે આવનારા સમયમાં એક વ્યવસ્થા તૈયાર કરવામાં આવશે અને આ વિદ્યાર્થીઓ જે કેન્દ્ર સુધી નથી પહોંચી શક્યા, જેમની પરીક્ષા રહી ગઈ છે, તેમને ફરી વખત પરીક્ષા આપવાનો મોકો આપવામાં આવશે। ત્યારે આ અંગે તમારું શું કહેવું છે, કમેન્ટમાં તમારા પ્રતિભાવો ચોક્કસથી જણાવજો। પલ-પલની અપડેટ મેળવવા માટે નવજીવન ન્યૂઝ જોતા રહો। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પર